બુલેટિનની શરૂઆત કરીશું ફેંગલ વાવાઝોડાની ખબર સાથે। તમિલનાડુમાં ટકરાયેલા ફેંગલ વાવાઝોડાએ તામિલનાડુ અને પુડુચેરીમાં સૌથી વધુ તબાહી મચાવી છે। તમિલનાડુના તટે ટકરાયેલા ફેંગલ વાવાઝોડાની તમિલનાડુ ઉપરાંત પોંડુચેરી, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં અસર થઈ છે। ફેંગલ શનિવારની રાત્રે 7:30 વાગે પોંડુચેરીના કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમ વચ્ચે સમુદ્રી તટ પર ટકરાયું અને 11:30 સુધી ચાલ્યું, જે દરમિયાન ભારે વરસાદ સાથે પવન ફૂંકાયો। ફેંગલના કારણે પોંડુચેરીમાં છેલ્લા 24 કલાકમાં 48.4 સેમી વરસાદ થયો છે, કે જે 30 વર્ષમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ વરસાદ છે। વાવાઝોડાના કારણે ચેન્નઈ એરપોર્ટ બપોરે 12 વાગે બંધ કરી દેવાયું હતું, કે જે રાત્રે 11 વાગ્યા પછી શરૂ થયું અને અનેક ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી તો અનેક મોડી પડી। ચેન્નઈ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ઇન્ડિગોની ફ્લાઇટ ભારે પવનમાં ફસાઈ ગઈ હતી, કે જે બાદ પાયલટ પ્લેનને લેન્ડિંગ કરવાની જગ્યાએ પાછો ઉડાવી લઈ ગયો। તમિલનાડુમાં ભારે વરસાદના કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, તો એક એટીએમની બહાર ભરાયેલા પાણીમાં શોર્ટ સર્કિટથી યુવકનું મોત થયું છે। નૌસેના અસરગ્રસ્ત વિસ્તારમાં ભોજન પાણી પહોંચાડી રહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડાની અસર વર્તાવાની આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે બંગાળની ખાડીમાં અસર થાય તેની અસર ગુજરાતમાં પણ થશે। વાવાઝોડા ફેંગલની અસર લગભગ પોંડિચેરીના ભાગમાં ભારે તબાહી સુધી જણાઈ છે, પરંતુ ત્યાંના લગભગ અવશેષો, ત્યાંની અસરો અરબી સમુદ્રમાં તારીખ 4 થી 8 ડિસેમ્બરમાં આવવાની શક્યતા રહેશે। ત્યાંમાંથી લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને ત્યાંનો માર્ગ લગભગ ઓમાન કે સોમાલિયા તરફ થવાની શક્યતા રહેશે। પરંતુ અરબ સાગરના ભેજના લીધે અને બંગાળ ઉપસાગરના ભેજના લીધે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક વાદળો થવા છે, ક્યાંક છાંટાછૂટી થઈ શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો થવા છે, લગભગ 4-5 ડિસેમ્બરથી વાદળો આવવાની શક્યતા રહેશે। વાદળો ઘાટ બનશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાદળો રહેશે અને જેના કારણે ન્યૂનતમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેશે। મહારાષ્ટ્રમાં આગામી 5 તારીખે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે। જોકે તે પહેલા મુખ્યમંત્રીના નામ પર જ હજુ પણ સસ્પેન્સ છે। દેવેન્દ્ર ફડણવીસ જ સીએમ હશે કે અન્ય કોઈ, તેને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે। બીજેપી નેતા રાવ સાહેબ દાનવે કહ્યું કે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીનું નામ ફાઇનલ થઈ ગયું છે અને પાર્ટીના ટોચના નેતૃત્વની મંજૂરીની રાહ જોવાઈ રહી છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી દાનવે કોઈના નામ લીધા વગર કહ્યું કે મહારાષ્ટ્રના લોકો જાણે છે કે આગામી સીએમ કોણ હશે। મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખરે શનિવારે કહ્યું હતું કે નવયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરની સાંજે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે, કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે। જો કે મુખ્યમંત્રી કોણ હશે તે અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં નથી આવી। ભાજપના સૂત્રોનું માનીએ તો દેવેન્દ્ર ફડણવીસ આ પદની રેસમાં સૌથી આગળ છે। તેઓ 2 વખત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે અને એકનાથ શિંદેની આગેવાની હેઠળ અગાઉની સરકારમાં નાયબ મુખ્યપ્રધાન હતા। એકનાથ શિંદે હાલ તેમના વતન જતા રહ્યા છે। એવી અટકળો છે કે જે રીતે નવી સરકાર બની છે તેનાથી તેઓ ખુશ નથી। મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ બાદ મહાયુતિની સરકાર નક્કી તો થઈ ગઈ છે, પરંતુ મુખ્યમંત્રીના નામ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે। સાંસદ રામ મોકરિયાએ અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। સાંસદ રામ મોકરિયાની રજૂઆતને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે। સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે 2 નંબરના કામ સરકારી ખાતામાં થઈ રહ્યા છે। અમે રજૂ કરેલા કામ 2 મહિના સુધી ખોરંબે ચઢાવી દેવામાં આવે છે। સંકલનમાં અનેક વખત રજૂઆત છતાં પણ કામ થતા નથી। સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે આરએમસીના 18 હોલ ફાયર એનઓસીના અભાવે બંધ છે, કે જે અંગે કોઈ કાર્યવાહી તંત્ર કરી નથી રહ્યું। હવે સાંસદની આ રજૂઆતને કોંગ્રેસનું પણ સમર્થન મળી ગયું છે। કોંગ્રેસે કહ્યું કે અમે પણ રજૂઆત કરી હતી, પણ પરિણામ શૂન્ય આવ્યું। મહાનગરપાલિકાની અંદર ભ્રષ્ટાચારે માજા મૂકી છે। અધિકારી અને પદાધિકારીની મિલી ભગત છે, એટલે તંત્ર હાવ નિષ્ફળ ગયું છે। ગઈકાલે પણ ભાજપના સાંસદ સિનિયર મોસ્ટ જે રામભાઈ મોકરિયાએ જે વાત કરી છે એ વ્યાજબી વાત છે। હું એને સંપૂર્ણ ટેકો આપું છું અને ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટર જેવા વજુભાઈ વાળા જેવા સિનિયર મોસ્ટ આગેવાન અગાઉ પણ એમને કીધું છે કે ભ્રષ્ટાચાર જ નકરો છે, અધિકારી કામ નથી કરતા। તો અમારી એવી કોંગ્રેસ પક્ષની માગણી છે, મ્યુનિસિપલ કમિશનર અને મેયર જે પણ અધિકારી જે કામ નથી કરતા
એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવી અમારી માગણી છે.